નમસ્કાર પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં ખર્ચો કમ અને દૂધ વધારે જોતું હોય તો આ વિડીયો તમે જોજો, મજા આવશે। આજે આપણે એવા ફાર્મની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ। વિપુલભાઈ, શરૂઆતમાં જ્યારે આ ગાય કેટલા વેતનની છે? પહેલાં તારી ત્રીજા વેતનમાં જ્યારે વીઆઈ ત્યારે આને તમારા ફાર્મમાં કેટલું દૂધ આપેલું? મારા ફાર્મમાં 26 લીટર ટાઈમનું દૂધ આવેલું। 52 લીટર દિવસ? 52 લીટર દિવસ। તો મિત્રો તમે જોઈ શકો છો, આવી વસ્તુ તમારા ફાર્મની અંદર હોય 52 લીટરવાળી। આમાં આની બચ્ચે તમે તૈયાર કર્યા? ના, એને જલ્દી હું કોઈને એવું આવી જ નહીં। બરાબર, વાસડા ચાલે। બરાબર। નહીં, અત્યારથી અડર ક્વોલિટી એટલી મસ્ત છે। હાઈટ કેટલા મહિનાની? હા, એરિયા 3 મહિના કી કાપણ 3 મહિનાની। આને તો બહુ લાડ પ્રેમ છે, બહુ લાડ જોઈ શકો છો ને। વાહ ભાઈ વાહ। તો મિત્રો નમસ્કાર પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં ખર્ચો કમ અને દૂધ વધારે જોતું હોય તો આ વિડીયો તમે જોજો, મજા આવશે। આજે આપણે એવા ફાર્મની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ, ત્યાં એકદમ ઓછા ખર્ચામાં દૂધ વધારે પશુ આપી રહ્યા છે। એ કેમ આપી રહ્યા છે એ આપણે માલિકને પૂછવાના છે। તો આપણે આવી ગયા છીએ। કેમ છો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ। જય ગોપાલ। તો આજે અમે તમારા ફાર્મમાં વિઝિટમાં આવ્યા છીએ। તો અત્યારે તમારી પાસે પશુ કેટલા છે? મારા પાસે હાલ 20 ગાય। 20 ગાય? 2 ભેંસ। 2 ભેંસ। તો 20 ગાયનું અત્યારે દૂધ આવી ગરમીમાં કેટલું થાય છે? હાલ 140 લીટર ટાઈમનું થાય। ટાઈમનું 140 લીટર। અને વર્ષે દૂધ કેટલું થાય? વર્ષે 37-38 લાખ। તો અત્યારે તમે સૌથી સારી ગાય તમારા ફાર્મની અંદર જે દૂધ વધારે આપતી હોય એવી ગાય મારા ફાર્મમાં વધારેમાં વધારે ગાય આજે દૂધ આલે। બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો કે કાયા છે ને આયા છે। બરાબર। અત્યારે આવી ગરમીમાં આ ગાયો કેટલું દૂધ આપે? હાલ આનું 15 લીટર દૂધ। હા। અને અન્ય 15 લીટર દૂધ। બરાબર, 15 લીટર દૂધ આપે છે ને આવી શાઇનિંગ। તો તમે આને ખવડાવો શું એવું? કાસા ફીડ જ ખવડાવું છું। અને કાસા ફીડ? હા। અને કયું આપો તમે? ગેલેક્સી। તો મિત્રો કાસા ફીડનું સારામાં સારું ગેલેક્સી આપી રહ્યા છે ભાઈ। અને તમે આને દૂધ ઉપર કેટલું આપો છો? અને એકલું ફીડ જ આપો? હા, એકલું ફીડ ને સાયલેન્ટ। પાપડી ના, બીજું કુછ નહીં, કોઈ વસ્તુ મકાઈ ભેળો કશું એને એકલું ફીડ જ। જેમ કે 15 લીટર દૂધ આલે તો એનું અડધું આલી દેવાનું, 7 કિલો ફીડ મૂકી દેવાનું, આલી જ દેવાનું। પછી મિનરલ વગેરે કોઈ વસ્તુ હાલતો નહીં, કશું જ નહીં। કેટલા વર્ષથી કાસા ફીડ ખવડાવો? 2 વર્ષથી ખવડાવું। 2 વર્ષથી? હા। બરાબર। પછી આ ગાય રે ગાભણ હાલ 9મો મહિનો ચાલુ જ છે। બરાબર। તો હવે આને પછી તમે શું ખવડાવશો? ઓને હાલ ટ્રાન્સલેશન ચાલુ થઈ ગયું। બરાબર। પ્રેગ્નન્સી બધી ગાયને ચાલુ જ છે। અને આ વાસળી વિયાવાથી? હા, એરિયા વાસળી વિયા થઈ। આ કેટલા મહિને વાસળી વિયા છે? 26 મહિને વી કમ્પ્લીટ। આને તમે શરૂઆતમાં શું ખવડાવ્યું હતું? એને આપણે હિફર ખવડાવ્યું હતું શરૂઆતમાં। હિફર। તો મિત્રો જોઈ શકો છો અહીંયા કાસા ફીડનું જોરદાર રિઝલ્ટ છે। અને આ બંને ગાયો રહી એ વિયા। હા, એ બે હંગાતી જ વિયા રેલી। અને એ ગાભણ છે। બરાબર। હાલ 100 મહિનાની ગાભણ 8 લીટર દૂધ। તો તમે કાસા ફીડ આટલા ટાઈમથી ખવડાવો તો તમારા રિપીટનો કોઈ પ્રશ્ન? ના, એક પહેલી પારે નહીં। રિપીટનો કોઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન જ નહીં, કોઈ પ્રશ્ન નહીં ના। તો મિત્રો 2 વર્ષથી ભાઈ કાસા ફીડ ખવડાવે છે, કોઈ રિપીટનો કોઈ પ્રશ્ન નથી। અને એક વસ્તુ કે આજે એમના ફાર્મ ઉપર આવી અને જે ચોખ્ખાઈ જોઈને ભાઈ દિલ ખુશ થઈ ગયું। તો આ 2 પંખા લગાવવાનું મેન કારણ શું તમારું? એ પવન આ ઉપરનો જે પતરાનો ગરમ થાય ને, એ બાયપાસ હેડ્યો થાય, નેચર ઠંડુ રહે। તો મિત્રો ફાર્મની અંદર તમે આવા પંખા લગાવી શકો છો। પંખા, ફોગર। અને હવે બીજી ગાયો પણ એ બાજુ છે, આપણે જોઈ। વિપુલભાઈ, શરૂઆતમાં જ્યારે આ ગાય કેટલા વેતનની છે? પહેલાં તારી ત્રીજા વેતનમાં જ્યારે વીઆઈ ત્યારે આને તમારા ફાર્મમાં કેટલું દૂધ આપેલું? મારા ફાર્મમાં 26 લીટર ટાઈમનું દૂધ આવેલું। 52 લીટર દિવસ? 52 લીટર દિવસ। તો મિત્રો તમે જોઈ શકો છો, આવી વસ્તુ તમારા ફાર્મની અંદર હોય 52 લીટરવાળી। આમાં આની બચ્ચે તમે તૈયાર કર્યા? ના, એને જલ્દી હું કોઈને એવું આવી જ નહીં। વાસડા ચાલે। બરાબર। અને આને પીક ઉપર દૂધ કેટલું આપે છે? એને 23 લીટર આવી ગયું ટાઈમ। 23 લીટર। બરાબર। તો મિત્રો આ પણ ગાયો છે આ બાજુ। અને હવે આપણે તમે જોઈ શકો છો, આપણે બતાવી રહ્યા તમને। આપણે પાણી નહેલું જ છે, કોઈ મકાઈ ભર્યું નહીં, કંઈ કશું નહીં। આની અંદર એકલું દાણ છે, ફિનિશ કરી દીધું છે, તમે જોઈ શકો છો। આ પણ ગાયને દોણ જ છે, અહીંયા એકલું દોણ મૂકવામાં આવે છે। જો કોઈ જાતનો મકાઈ ભેળો કંઈ નહીં। આ સન છે ને? સન ગેલેક્સી 2 ગેલેક્સી બંને મિક્સમાં ચાલુ। તો એક વસ્તુ વિપુલભાઈ, તમને આમ આ દોણ ખવડાવવાથી આમ ઘણો મેન ફાયદો તમને શું થયો? મેન ફાયદો કે બોડી ગાયો તોડતી નહીં, ગમે તેટલું દૂધ આલું તો। હા। મેન ફાયદો એ રિપીટ નહીં થતી। એ બધા બહુ ફાયદા। બીજો ખોણા મેં ખવડાવતો, તીવાના બધું ખવડાવતો, પણ એની બોડી તૂટી જતી ગાયોની, પછી રિપીટ બહુ થતી। તો મિત્રો તમે જોઈ શકો છો, વિપુલભાઈનું કહેવું છે કે 2 વર્ષથી કન્ટિન્યુ ખવડાવી રહ્યા છે। તો
આમની બોડી જે હોવી જોઈએ એવી ને એવી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. અરે વિપુલભાઈ ગાભણ છે કે દૂધ આપે હાલ? આર્ય ગાભણ, આર્ય 8 મહિનાની ગાભણ, હજી દૂધ ચાલુ છે. તો મિત્રો આની હાઇટ એટલી છે કે હું સામેથી દેખાવામાં પણ તમને થોડીક તકલીફ હશે, કેમ કે હાઇટ ફૂલ છે. આ પહેલે તો આશ્રિત છે, ગાભણ પણ છે અને દૂધ પણ આપે છે. અને આમની બોડી, અને વિપુલભાઈનું કહેવું છે કે આજ સુધી અમારી ગાયની બોડી તૂટી નથી. હા, તમે પહેલાં કોઈ પણ બીજે ફીડ બીજો ખવડાવો? બહુ ખવડાવ્યો, હું જાતનો ખવડાવ્યો, હા હા, પણ મારા આટલું રિઝલ્ટ કોઈ ફિલ્મમાં નહોતું મળ્યું. બરાબર બરાબર. અને વિપુલભાઈ શરૂઆતમાં ફીડ ઘણા, પણ હવે કાસા ફીડની આખી ગાડી ઉતરાવો. હા, આખી ગાડી. તો આટલો બધો સ્ટોક ભાઈ કેમ લાવ્યો છે? ભાઈને પૂછીએ. તો તમે આટલો બધો સ્ટોક કેવી ના લાવ્યો, કેમ લાવ્યો? હું કંપનીનો પેલી એ નહીં કરતો, હું ફાર્મનો રિઝલ્ટ મળ્યું એના કારણે ટોકથી જ માલ ઉતારું. કંપનીનો નહીં, પણ તમને રિઝલ્ટ મળ્યું? હા, રિઝલ્ટ ફૂલ મળ્યું મને. તો તમે હાલમાં કઈ કઈ પ્રોડક્ટ વાપરી રહ્યા છો? હાલ હું મૂન વાપરી રહ્યો છું ને ગેલેક્સી વાપરું છું અને હિફર વાપરું છું. બરાબર, ત્રણે વાપરું. તમે આ જોઈ કહો છો તમે રૂબરૂ જ. આ ક્વોલિટી એક નંબર. બીજું કોઈ જ પણ વસ્તુ, કોઈ વસ્તુ નહીં હાલતું ગાય, કશું જ નહીં. કોઈ વસ્તુ અત્યારે નજરો આગળ ખોણ મેલું હાલ ગાય. તો મિત્રો એમની ગાય માટે ખોણ પણ તૈયાર થયેલા છે. જેમને ગાયને દૂધ હોય પણ, હા, એ પણ આલુ તોલીને જ આલુ કોટન. બરાબર બરાબર, સરસ સરસ. તો મિત્રો જોઈ શકો છો. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો આજે આપણે એવા ફાર્મ ઉપર આવી ગયા છીએ જ્યાં તમને રિઝલ્ટ બતાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. તો આપણે તમે આમને કેટલા મહિનાની છે અને કેટલા મહિનાની ગાભણ છે એના વિશે થોડીક માહિતી આલો. અરે 30 મહિને વીએ જ. 30 મહિને વીએ જશે? 30 મહિનામાં વીએ જ કમ્પ્લીટ. એવું તો તમે શું ખવડાવ્યું કે 30 મહિને આટલી તૈયાર થઈ ગઈ? 30 મહિનામાં અને હિફર કાસા સિવાય કોઈ ફીડ હાલતા નહીં. આ સુધી કાસા સિવાય જન્મી તાણથી કાફ સ્ટાર્ટરથી ચાલુ કરીને આ સુધી. અને હવે આ મહિનામાં વી જશે? હા, મહિનામાં વીએ જ. અમે જતી રહેતા બેલામાં સીધી હોય. બરાબર. તો કેટલી પાડીઓ તમે તૈયાર કરી ટોટલ? 1 2 1 પાછળ છે. બરાબર બરાબર. અને આ કેટલા મહિનાની ગાભણ? એ 9 મહિનાની ગાભણ. 9 મહિનાની? હા. આ પણ લગભગ 25-30 મહિના વી? 30 મહિને બે વીએ જ. બરાબર. અને આ એચએફમાં? એચએફ આરીઓ 16 મહિનાની થયું, 100 મહિનાની ગાભણ. 16 મહિનાની થી, એટલે મતલબ 6 મહિને 9 મહિને 10 મહિને વિદ્યુત મિલાયેલું. શું વાત છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું. તમને એમ કાસા ફીડ ખવડાવવાનો આઈડિયા કેવી રીતના? કાસા ફીડમાં તમને શું લાગ્યું? કાસા ફીડનું રિઝલ્ટ બહુ સારું. એવું? બહુ જબરું. તમે આખા ફાર્મની અંદર? આખા ફાર્મમાં અંદર હું દારાનું કોઈ ખોણ વધારે મેલું ખાયલ ગાયને 4-12 એકદમ કમ મેલું, ખાલી કાસા જ ખવડાવું. અત્યારે તમે હાલની તારીખમાં વાસળીને અંદાજે કેટલું કિલો મૂકતા હશો? 2 કિલો રોજનું? ડેલી આખા દાન 4 કિલો. તમારો મગજ પ્રમાણે અંદાજ પ્રમાણે તમને એમ લાગ્યું કે ફીડ સારું ખવડાવવાથી ગ્રોથ વધે? એ તો સચ મેન. હા હા, ફીડ સારું ખવડાવીએ તો જ પેલી એ થાય, નકર કદી થવાનું નહીં કશું. બાકી મિત્રો જો આ 30 મહિનાની અંદર આવી 30 મહિને કોઈ તૈયાર જ નહીં કરી શકતું. તો તમને આમાં અપેક્ષા કેવી, કેટલું દૂધ આપશે? આમ દૂધ આલશે 100-7 લીટર પહેલાતનું. પહેલાતનું? હા. આ બંનેમાં પહેલાતમાં માં વાસી બે વિયો ને, હા હા, 13-14 લીટર દૂધ આલેલું. મિત્રો તમે જોઈ શકો છો. આની અત્યારથી અડર ક્વોલિટી એટલી મસ્ત છે. હાઈટ કેટલા મહિનાની? હા, એરિયા 3 મહિના કી ગાભણ. 3 મહિનાની? આને તો બહુ લાડ પ્રેમ છે. બહુ લાડ. જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. તો મિત્રો ભાઈ શરૂઆતની અંદર કાસા ફીડ સ્ટાર્ટ કર્યું છે. અત્યારે 1 2 3 4 5 6 એમની મિલ્કિંગ ગાયો પણ તમને બતાવી. ગાભણ એ પણ ગાભણ છે. 4 મહિનાની ગાભણ. તો તમારે અંદાજે કેટલા મહિનાથી શરૂઆત તમે કાસાનું ફીડ કરી દો? નાનપણથી? નાનપણમાં 5મા મહિને હિફર ચાલુ કરી દેવું. હિફર. તો મિત્રો કાસા ફીડમાં એક વસ્તુ મેન છે કે 5 મહિનાની તમારી વાસળી હોય કે કટડી હોય અને તમે ચાલુ કરો હિફર, તો મૂળ 2-3 બેગ ખવો તમારે ગાભણ થઈ જાય ને? હા, 2-3 બેગ ખવડાવવાની શક્યતા છે. અમુક નહીં ખબર તો પણ ખવડાવવું જરૂરી. અને કેટલા વજન ઉપર આ ગાભણ થાય? ગાભણમાં વજનમાં 350 ઉપર હોય છે, ગાભણ થઈ જાય છે. બરાબર બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો. હવે આપણે એમની મિલ્કિંગની ગાયો પણ બતાવવાના છો અને મસ્ત મજાનો જોટો તૈયાર કર્યો છે. વાહ ભાઈ વાહ. અને 30 મહિનાનું જ જોટું. આ પણ 30 મહિના? બધો જોટો એક જ સાથે વિયોની બેસ્યો. અને બીજું ફીડ તમે ખબર, બીજું ચારામાં શું આપો છો? ચારામાં સાયલેન્ટ સિવાય બીજું કોઈ નહીં હાલતું. સાયલેન્ટ સિવાય બીજું કોઈ નહીં? થોડું ઘણું લેલું. બરાબર. બીજું કોઈ વસ્તુ હાલતું નહીં, સાયલેન્ટ ઉછેલ જ હાલું. તો મિત્રો મળીએ હવે એમની મિલ્કિંગ ગાયો પણ આપણે જોઈએ છીએ. મજાનો કટડો છે. આ છે રિઝલ્ટ કાસાનું.